તો પતંગ રસિકો માટે સારા સમાચાર। ઉત્તરાયણમાં પતંગ ચગાવતા પવનનું નહીં રહે ટેન્શન। ઉત્તરાયણમાં પવન સારો રહેવાની હવામાન વિભાગની આગાહી। 14 અને 15 જાન્યુઆરીએ પવનની ગતિ સારી રહેશે। 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। ઉત્તરાયણમાં 2 દિવસ ઠંડીનો ચમકારો યથાવત રહેશે। તો ઉત્તર પૂર્વના ઠંડા પવનોને કારણે ઠંડીનો થશે અહેસાસ। जो उत्तरायण के लिए स्पेशली हमारे जो विंड फोरकास्ट है, इसमें 15 से 20 किलोमीटर प्रति घंटा में काल उत्तर पूर्व का दिशा में पवन रहेगी। अहमदाबाद और आसपास क्षेत्र के लिए स्पेशल जो पूर्वानुमान है, क्लियर स्काई रहेगा और लघुत्तम तापमान जो है 13 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा। आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो लघुत्तम तापमान है वो 2 से 3 डिग्री सेंटीग्रेड राइज होने का पूर्वानुमान है। उससे 2 दिन के बाद फिर डाउन होगा। टेम्परेचर तो अभी राइज हुआ है, लेकिन जो विंड फैक्टर है, विंड चिल फैक्टर, इसके लिए हमको थोड़ा ठंडा महसूस हो रहा है। तो ठंडीने लईने हवामान विभागनी आगाही। आगामी सप्ताह हवामान शुष्क रहेशे। आगामी 2 दिवस लघुत्तम तापमानमां वधारो थशे। बीजी तरफ वडोदराथी पण समाचार सामे आवी रह्या छे। मंजूसરની કંપનીમાં આગ લાગવાની ઘટના। વડોદરાથી ફાયર ફાઇટર અને મંજુસર જીઆઈડીસીના ફાયર ફાઇટર કામે લાગ્યા। આગને પગલે આજુબાજુની કંપની માલિકોના જીવ પડીકે બંધાયા। આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું। મારુતિ કંપની સલ્ફર કેમિકલનું ઉત્પાદન કરે છે। तो नवसारीना तिघरामां नवी वसाहतमां विकराळ आग लागवानी घटना। कचरामां आग लागता धुमाडाना गोटे गोटा उड्या। कचरामां लागेली आग श्रमिकना घरमां प्रसरी। तो नवसारी फायरनी टीम घटना स्थळे पहोंची छे। आगने काबूमां लेवानो प्रयास करवामां आवी रह्यो छे। आगनुं कारण अकबंध। श्रमिक विस्तारना नवी वसाहतना कचरामां आग भभूकी हती। महत्वनुं छे के गईकाले पण आज विस्तारमां आग लागी हती। અને સમાચાર રાજકોટથી મરચા ભરેલા ટ્રકમાં આગ ભભૂકી। ગોંડલ જામકંડોરણા રોડ પર ટ્રકમાં આગ લાગી। તો વીજતારને અડી જતા ટ્રકમાં આગ લાગ્યાનું અનુમાન। હળમતાળાથી મરચા ભરી ગોંડલ જઈ રહેલ ત્યારે મરચા ભરેલ ટ્રકમાં આગ લાગવાની ઘટના બની છે। જામકંડોરણા ગોંડલ હાઈવે પાસે દૈયા ગામ નજીક ટ્રકમાં આગ વધુ પ્રસરતા સ્થાનિકો દ્વારા પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી। तो मरचा भरेला ट्रक में आग भभूकी हती। जे प्रकारथी समग्र घटना सामे आवी छे। भीषण आग लागवानी 3 घटनाओं, एक तरफ वडोदरामां, बीजी तरफ नवसारी। तो राजकोटमां पण आग लागवानी घटना। राजकोटमां ट्रकमां आग भभूकी। तो बीजी तरफ कंपनीमां आग लागी छे वडोदरामां, ज्यारे नवसारीमां पण एवा ज दृश्यो सामे आवी रह्या छे। नवसारीमां पण कचरामां आग लागवानी घटना सामे आवी छे। अन्य समाचार सूरतथी कांग्रेसना नारी स्वाभिमान आंदोलननो मामलो। अटकायत करेल कोंगी आगेवानोने हजीरा लवाया। हजीरा पोलीस मथके लवाया कोंगी नेताओ। परेश धानाणी, प्रताप दुधातने हजीरा लवाया। तमाम कोंगी आगेवानोने पोलीस मथक बहार बेसाड्या। कांग्रेसे मंजूरी विना धरણા करता अटकायत कराई छे। कार्यक्रमने पोलीसे मंजूरी आपी न हती। तो अमरेली लेटरकांड मुद्दे कांग्रेस द्वारा हवे सूरतमां आंदोलन करवानी चीमकी उच्चाराई हती। जेना पगले आज वહેલી સવારથી જ વરાછા મિની બજાર ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચી રહ્યા હતા। જ્યારે આંદોલનની ચીમકીને પગલે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો। કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાત પહોંચતા જ તેમની અટકાયત કરી લેવામાં આવી છે। આંદોલનની ચીમકીના પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા આંદોલનની પરમિશન આપવામાં આવી નથી। વરાછા પોલીસે પરમિશન આપી નથી। આવામાં મહિલા પોલીસની સ્પેશિયલ ટીમ પણ ગોઠવાઈ હતી। જ્યારે 5 પોલીસ વાન ખડકી દેવાઈ હતી અને 100થી વધુ પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવાયો હતો। કોંગ્રેસ દ્વારા જે કાર્યક્રમ બાબતે પરમિશન માંગવામાં આવેલ હતી અને તે કાયદો અને વ્યવસ્થાના કારણોસર આપવામાં આવેલ નથી, તેમ છતાં તેઓ અહીં આવતા અને પ્રોગ્રામ કરવા પ્રયત્ન કરતા તેઓને ડિટેન કરવામાં આવેલ છે।
અમદાવાદમાં રેલવે સ્ટેશન બહાર મુસાફરોને ઠગતા ઝડપાયા। સ્માર્ટ કાર્ડ બનાવવાનું કહીને ભેજાબાજો ઠગાઈ કરતા હતા। એટીએમ કાર્ડ મોબાઈલ મેળવીને પૈસા ઉપાડી આચરતા હતા ઠગાઈ। મહાવીર કુશવા અને જયંતી પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી છે। રેલવે સ્ટેશનમાં જવા માટે કાર્ડ બનાવવાનું કહીને ફસાવતા। કાર્ડ બનાવવાના નામે એટીએમ અને મોબાઈલ લઈને થતા ફરાર। અમદાવાદ, સુરત અને વાપીમાં આ પ્રકારે આચરી છે ઠગાઈ। આરોપીઓ પાસેથી સોનાની વીંટી, 32,500 રોકડ, 3 મોબાઈલ જપ્ત। ઝોન 2 એલસીબીએ આરોપીઓને પકડીને વધુ તપાસ હાથ ધરી છે। તો કચ્છના લખપત સરહદથી ઘૂસણખોર ઝડપાયો છે। બીએસએફે પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની ઝડપ્યો। પિલ્લર નંબર 1139 નજીકથી પકડાયો છે। પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ નહીં, વધુ તપાસ માટે પોલીસને સુપ્રત કરાશે। બીએસએફે ઝડપેલ પાકિસ્તાનીની હાલ પૂછપરછ ચાલુ છે। બેટ દ્વારકામાં દબાણ હટાવવાની કામગીરીની પ્રશંસા। વડતાલના નૌતમ સ્વામીએ ગુજરાત સરકારનો આભાર માન્યો। વડતાલ સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમ સ્વામીનું નિવેદન। રાજ્ય સરકાર દ્વારા ડિમોલિશનની સરાહનીય કામગીરી। બેટ દ્વારકામાં ડિમોલિશનની પ્રશંસનીય કામગીરી। બેટ દ્વારકામાં મેગા ડિમોલિશન ગેરકાયદેસર વસાહતોને હટાવી અને લોકભોગ્ય હિન્દુ જનતા માટે આ કાર્યને ખુલ્લું મુકાવી રહ્યા છે બદલ હૃદયના આશીર્વાદ છે। ખૂબ જ સાધુવાદને પાત્ર આ કામ થઈ રહ્યું છે। તો પંચમહાલના ગોધરા તાલુકાના ગામોમાં પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। ગોધરા તાલુકામાં ગામોમાં પાણીના સંપની અધૂરી કામગીરી કરીને કોન્ટ્રાક્ટરો ભાગી ગયાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો, જેથી ગામ લોકો મોટી હાલાકીનો સામનો કરી રહ્યા છે। ગોધરાના મોતાલ, ધાણીત્રા, ઉજડિયાના મુવાડા સહિતના ગામોને નર્મદા યોજના હેઠળ પાણી આપવા માટે સરકારની પાણી પુરવઠા યોજના આધારિત સંપ બનાવવામાં આવ્યા છે, પરંતુ 1 વર્ષ અગાઉ ગામમાં કોન્ટ્રાક્ટર દ્વારા સંપની કામગીરી કરવામાં આવ્યા બાદ હજી સુધી સંપમાં મોટર મૂકવા કે પમ્પિંગ સ્ટેશનની કામગીરી કરવામાં નથી આવી, જેથી સ્થાનિકોમાં આગામી ઉનાળાની સિઝન પૂર્વે કામગીરી પૂર્ણ કરવાની માંગ ઉઠી છે, કારણ કે ઉનાળામાં આ ગામોમાં પાણીની ભારે તંગી સર્જાય છે। આપણે જે જગ્યાએ ઊભા છે પાછળ જે સંપ બનેલો છે ગઈ સાલ પાણી પુરવઠાએ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલો છે, પરંતુ અત્યાર સુધી એની બાજુમાં કોઈ પંપ રૂમ અથવા તો મોટરો મૂકવામાં આવી નથી। તેમજ જે નર્મદાનું પાણી અહીંયા આપવાના અમને વાયદા કરી અને આ પંપ રૂમને પાઇપલાઇન કરવામાં આવી છે એ હજુ સુધી ચાલુ કરવામાં નથી આવી। અમારા ગામનું નામ છે પતાકાકાના મોવાડા, ઉજણિયા મોવાડા અમારે પંચાયત લાગે। ઉનાળામાં અમારે પાણીની બહુ તકલીફ પડે છે, કારણ કે ઢોર પશુ દૂધના ઢોર રાખીએ છીએ, એટલે પાણીની ઉનાળામાં બહુ તકલીફ પડે છે। ગઈ સાલનું આ સંપનું કામ ચાલતેલું પણ અધૂરું મૂકીને જતા રહ્યા છે। અમે જાણીએ ગઈ સાલે પાણી મળશે, પણ આ ગયા વર્ષના અધૂરું મૂકીને જતા રહ્યા, તો અમારે તો પાણી માટે બહુ તકલીફ પડે છે। ના ઉનાળો આવવાનો છે। નળ સે જલ યોજના અંતર્ગત પાઇપલાઇન નાખી દીધી, નળ નાખી દીધા, પણ અમારા ગામની અંદર પાણી પીવા માટેનો સંપ બનાવવામાં આવે તેમાં કોઈ નિષ્કાળજીના કારણે કોઈ પણ જાતનો સંપમાં કામ કરેલ નથી અને અધૂરો કોન્ટ્રાક્ટ અને પાણી પુરવઠા વાળા મિલીભગતના કારણે અધૂરો સંપ મૂકી અને ભાગી ગયેલ છે। નલ સે જલ યોજના આવ્યા પછી તો સરકારે પરિપત્ર કર્યો એટલે અમે હેન્ડપંપ પણ બનાવી શકતા નથી અને ઉનાળો આવે એટલે ખૂબ હેરાન થાય છે પબ્લિક। એમને પીવાના પાણી માટે દૂર દૂર જવું પડે, કોઈના કુવાથી લાવવું પડે, આવી બધી ખૂબ મગજમારી થાય। તો અમે હજુ આ 2, 3, 4 મહિના અમને અપેક્ષા છે કદી આ ઉનાળો આવતા સુધી થઈ જાય તો અમને બધાને પાણી મળે। સમાચારમાં આગળ કરીએ વાત, કરીએ સુરક્ષિત ઉજવણી। તો સુરતમાં ઉત્તરાયણ પહેલા દોરીથી યુવકનું ગળું કપાયું। ઉધના દરવાજાથી પાંડેસરા જતા રોડ ઉપર પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું। માતા પુત્ર સાથે બાઇક પર જતી વખતે આ ઘટના બની છે। ઇજાગ્રસ્તને સારવાર અર્થે નવી સિવિલ ખસેડાયો છે। તો ઉત્તરાયણ પહેલા દોરીથી યુવકનું ગળું કપાયું, યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા।
તો બીજી તરફ દાહોદમાં પતંગની દોરીથી વધુ એક વ્યક્તિ ઇજાગ્રસ્ત. બાઇક પર જતા વ્યક્તિને ગળાના ભાગે દોરી વાગતા ઇજાગ્રસ્ત. દાહોદ નજીક રોજમ ગામમાં બની છે ઘટના. મુવાલિયાના હિરકાભાઈ ડામોર થયા ઇજાગ્રસ્ત. 108ની મદદથી તાત્કાલિક સારવાર માટે ખસેડાયા. તો દાહોદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અપાઈ. સાંજે ગરબાડા ચોકડી ખાતે થયો હતો એક બાઇક ચાલક ઇજાગ્રસ્ત. પતંગ લૂંટવા જતા પહેલા રસ્તા પર જરા ધ્યાન રાખજો. દાહોદમાં હચમચાવી દે તેવી ઘટના સામે આવી. દાહોદ હાઈવે પર પતંગ લૂંટવા ગયેલ બાળક ટ્રક નીચે આવી ગયો. નગરાડા ગામનો 11 વર્ષનો બાળક પતંગ લૂંટવા સમયે અચાનક ટ્રકના ટાયરમાં પગ આવી જતા અકસ્માત સર્જાયો. ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે અમદાવાદ ખસેડાયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. રાજકોટમાં પતંગની દોરી વાગતા મહિલાને ઇજાગ્રસ્ત થઈ છે. અંજલિબેન ગોસ્વામી નામની મહિલા કાલાવડ રોડ ઉપરથી પસાર થઈ રહી હતી. એ સમયે ઇજાગ્રસ્ત થઈ. અંજલિ નામની મહિલાને ગળાના ભાગે દોરી વાગતા ગંભીર ઈજા થઈ. ઇજાગ્રસ્ત મહિલાને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. તો કાતિલ દોરીથી સાવધાન રહેજો. સુરત, દાહોદ, રાજકોટથી પણ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, કઈ રીતે દોરીથી યુવક ઇજાગ્રસ્ત થયો છે, બીજી તરફ એક યુવકનું ગળું કપાયું છે. સુરતના દ્રશ્યો, દાહોદમાં પણ કંઈક આવા જ દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો બીજી તરફ દોરીથી મહિલા ઇજાગ્રસ્ત થઈ છે. તો 4 દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે. ઉત્તરાયણમાં ખાસ સાવધાન રહેવાની જરૂર. તો સુરતમાં યુવકનું ગળું કપાયું હતું, જેને સારવાર માટે ખસેડવામાં આવ્યા. દાહોદમાં પણ એક યુવક ઇજાગ્રસ્ત થયો છે. તો બીજી તરફ અન્ય દ્રશ્યો સામે આવ્યા છે કે જેમાં રાજકોટમાં એક મહિલા છે તે ઇજાગ્રસ્ત થઈ હતી દોરીથી. દાહોદમાં પણ આવા જ દ્રશ્યો સામે આવ્યા, જેમાં એક નાના બાળકનું ભોગ લેવાયું. તો ઘાતક દોરીથી ગળાના ભાગે ઈજા થઈ છે. અલગ અલગ દ્રશ્યો અલગ અલગ શહેરોથી સામે આવી રહ્યા છે. ઉત્તરાયણમાં ખાસ ધ્યાન. ઉત્તરાયણના તહેવારમાં પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓની સારવાર માટે સરકારનું કરુણા અભિયાન કાર્યરત કરાયું છે. ભાવનગરમાં એનિમલ હેલ્પલાઇન હોસ્પિટલ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ ઉત્તરાયણને ધ્યાનમાં રાખીને તારીખ 10 થી 20 જાન્યુઆરી સુધી રાજ્ય સરકારના અને હોસ્પિટલના એનજીઓ દ્વારા કરુણા અભિયાન હાથ ધરાયું છે. જેમાં પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. અભિયાન માટે 70થી વધુ જીવદયા પ્રેમીઓ સેવા બજાવશે. ભાવનગર શહેરમાં જીવરક્ષક દળ દ્વારા છેલ્લા 7 વર્ષથી અબોલ પશુઓ અને પક્ષીઓની સારવાર માટે કાર્યરત એનિમલ હોસ્પિટલમાં આજ દિન સુધીમાં અંદાજે 90,000થી વધુ ઘવાયેલા પક્ષીઓ અને પશુઓની નિષ્ણાત પશુ ડોક્ટરો દ્વારા નિઃશુલ્ક સારવાર કરાઈ છે. ત્યારે હાલમાં જીવદયા ગ્રુપની 50 કાર્યકર્તાઓની ટીમ મકર સંક્રાંતિ પર્વને લઈને એલર્ટ મોડમાં છે. હું છેલ્લા 11 વર્ષથી જીવદયા ક્ષેત્રે ભાવનગર શહેર અને આસપાસના એરિયામાં કામ કરી રહ્યા છીએ. 2 એમ્બ્યુલન્સ દ્વારા આપણે એક હેલ્પલાઇન નંબર ડિસ્પ્લે કરેલો છે 9157 109 જેના દ્વારા લોકો આની ઉપર કોલ કરતા હોય છે અને કોઈ પણ એનિમલ જો ટ્રીટ એનિમલનો કોઈ પણ આપણે સારવાર કરતા હોય સ્થળ ઉપર જઈ અને અહીંયા લાવીને પણ દર વર્ષે જે આપણે ઉત્તરાયણનો પર્વ 14 જાન્યુઆરીના રોજ આવે છે, એટલે આ પર્વના પહેલા અને પછીના દિવસોમાં સરકારશ્રી દ્વારા કરુણા અભિયાન ચલાવવામાં આવે છે. આ વખતે પણ કરુણા અભિયાન 2025 ચલાવવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ છે જે પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓ હોય છે એમને સારવાર પૂરી પાડવાનો. આ કાર્યક્રમ આજથી જ આમ તો શરૂ થયો છે, જેમાં પશુપાલન ખાતાની દરેક અલગ અલગ તાલુકા ઉપર 15 જેવી ટીમ છે અને કુલ 45નો અમારો મેન પાવર સાથે કરુણા અભિયાન આજથી શરૂ કરેલ છે. અને પક્ષીઓ જે સારવારના સ્થળે લાવવામાં આવે છે એને ઇન્ટેન્સિવ સારવાર આપવામાં આવે છે અને મહત્તમ પક્ષીઓને બચાવવામાં આવે એવા ઉદ્દેશ સાથે આ કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈ બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. બે દિવસથી બેટ દ્વારકામાં કંઈક આ રીતે દાદાનું બુલડોઝર ધણધણી રહ્યું છે. દબાણકર્તાઓના અંતે દિવસો ભરાઈ ગયા અને સરકારી જમીન પર ખડકી દેવાયેલા મકાનો પર તંત્રનો હથોડો ચાલ્યો. મચી ગયો સન્નાટો. બેટ દ્વારકામાં બીજે દિવસે પણ
બાલાપુર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી યથાવત રહી. અંદાજે 250 જેટલા આસામીઓને નોટિસો આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 96 બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. હજુ પણ આગામી 2 દિવસ ડિમોલિશન યથાવત રહેશે. અંદાજે 9.5 કરોડની કિંમતની સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા. ડેપ્યુટી કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી. 16,500 સ્ક્વેર મીટર જમીન પર દબાણ દૂર કરવામાં આવ્યું હતું, જેમાં રેવન્યુ સર્વે નંબર 108 પરના સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે. ધાર્મિક તેમજ રહેણાંક કમર્શિયલ દબાણોનો કડસુલો બોલાવી દેવામાં આવ્યો છે. દાદાનું બુલડોઝર રાત દિવસ ફરતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે. કુલ 262 દબાણો દૂર કરવામાં આવ્યા. દ્વારકા અને બેટ દ્વારકાના જુદા જુદા વિસ્તારોમાં કરાયેલા આ પ્રકારના દબાણ અંગે આશરે 450 જેટલા આસામીઓને નોટિસ ફટકારી અને પોતાના દબાણો સ્વૈચ્છિક રીતે હટાવવા જણાવ્યું. અને અંતે પોલીસ અધિક્ષક અને દ્વારકા પ્રાંત અધિકારી દ્વારા અહીં દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવા માટેના તખ્તો ઘડવામાં આવ્યો છે. 1 SP 3 ડીવાયએસપી માર્ગદર્શનમાં 1000 જેટલા પોલીસ અને SRPના જવાનો બંદોબસ્તમાં છે. ડિમોલિશનના સ્થળને પોલીસે કોર્ડન કરી અને કાર્યવાહી ચાલુ રાખી છે, જેથી અહીંયા એક પણ ચકલું ફરકે નહીં તેવી સજ્જડ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. ડ્રોન તેમજ બાઇક દ્વારા પોલીસ જવાનો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. ડિમોલિશનના વધુ એક રાઉન્ડે દબાણ કરતા તત્વોમાં ભય સાથે દોડધામ પ્રસરાવી દીધી છે. સુરત જિલ્લામાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. તલવાર ગેંગ સક્રિય થઈ છે. કામરેજના શ્યામપુરા ગામે તલવારો સાથે તસ્કર ગેંગ દેખાઈ, જેમાં ગામના બંધ ઘરને નિશાન બનાવાયું. આ તલવાર ગેંગ બંધ મકાનને નિશાન બનાવી રહી છે. પરિવાર ફરવા માટે બહાર ગયો હતો ત્યારે તસ્કરોએ ઘરને નિશાન બનાવ્યું. તલવાર સાથે ગામમાં ફરતા તસ્કરો CCTVમાં કેદ થયા. ચોરી કરવા માટે તસ્કરો હવે તલવાર સાથે આવે છે. તલવાર સાથે તસ્કર ગેંગ દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો. સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવી. કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી. કેવડિયામાં નર્મદા ડેમના સરગ્રસ્ત યુવાનને જમીનની માંગ સાથે શોલે સ્ટાઇલમાં વિરોધ કર્યો. રાજપીપળા નજીક ગોરાપુલ વિસ્તારમાં ચોંકાવનારા દ્રશ્યો કેદ થયા. કેવડિયાના રહેવાસી ગણપત શંકરભાઈ તડવીએ પોતાની માંગણીઓ માટે હાઈ ટેન્શન લાઇન પર ચડીને અનોખો વિરોધ નોંધાવ્યો. નર્મદા ડેમ પ્રોજેક્ટમાં પોતાની જમીન ગુમાવનાર આ સરગ્રસ્ત વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો પ્રયાગરાજના સંગમ કિનારે આજથી મહાકુંભનો પ્રારંભ થયો છે. સવારથી જ ભક્તો ગંગામાં ડૂબકી લગાવી રહ્યા છે. મહાકુંભ 26મી ફેબ્રુઆરી સુધી ચાલશે. આ વખતે 40થી 50 કરોડ ભક્તો મહાકુંભમાં ડૂબકી મારશે તેવી અપેક્ષા છે. તેમની સુરક્ષા માટે સરકારે કડક વ્યવસ્થા કરી છે. 113 અંડર વોટર ડ્રોન, કંટ્રોલ રૂમમાંથી 24 કલાક દેખરેખ. ATS અને NSG કમાન્ડો, CRPF, NDRF, ITBP, PSC, પોલીસ અને STFના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. 2700 AI કેમેરા લગાવવામાં આવ્યા છે. તે જ સમયે 7 રસ્તાઓ પર 102 પોલીસ ચોકીઓ બનાવવામાં આવી છે. હાઈટેક CCTV કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. મહાકુંભને કુલ 7 સ્તરોમાં સુરક્ષિત કરવામાં આવ્યો છે. તો ભવ્ય કુંભ મેળામાં સામેલ થવા ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા લાખો ભક્તો પ્રયાગરાજથી પાવન ધરતી પર પહોંચ્યા છે. ત્યારે અખાડા પરિષદના સાધ્વી પણ કુંભના મેળામાં આવી પહોંચ્યા છે. यहाँ तस्वीरों में आप देख पा रहे हैं पूरी संत समाज जो है, संत बिरादरी जो है अखाड़ा परिषद में महाकुंभ के पावन पर्व में शामिल होने के लिए तैयार है. महाराज जी क्या कहेंगे, आप क्या कहेंगे साध्वी जी? देखिए, ये जो कुंभ मेला है ना, ये हम सब के लिए जो 144 सालों में आया है, ये हम सब के लिए बहुत मायने रखता है, बहुत महत्व रखता है. और इस बार का ये जो भव्य मेला है, ये अपने आप में बहुत भव्य होने वाला है, जिसका मेरे ख्याल से पूरे विश्व से हर हिंदू को, हर सनातनी को, हर व्यक्ति को इसका हिस्सा बनना चाहिए. महाराज जी आप क्या कहेंगे? ऐसा शुभ धर्म नगरी है, ये आप लोगों का शुभ अवसर है, हमारा भी है. जो 144 साल के बाद में ऐसा महाकुंभ लगा है, तो ये अपने इसके स्नान करने से बहुत महत्व मिलता है. जय श्री परशुराम. तो पहला शाही स्नान का इंतजार है, अमृत स्नान का इंतजार है पहला बहुत ज्यादा, क्योंकि अगर जब बात महाकुंभ की होती है तो बात इंतजार होता है शाही स्नान का, अमृत स्नान का, जिसमें माँ गंगा, माँ यमुना, माँ सरस्वती सिर्फ एक नदी नहीं बल्कि अमृत की धारा के रूप में हमारे बीच में होती है, जिसमें देवता भी स्वयं स्नान करने धरती पे आते हैं. तो हम तो फिर मनुष्य है, तो उसका बहुत ज्यादा बेसब्री से इंतजार कर रहे हैं. कुंभ का
महाआगाज हो चुका है पौष पूर्णिमा के स्नान के साथ। जानकारी आप तक पहुंचा दें कि महज सुबह 11 बजे तक 80 लाख श्रद्धालुओं ने आस्था की डुबकी लगाई है और बहुत तेजी के साथ आस्था से सराबोर ये तस्वीर करोड़ों में तब्दील होने जा रही है। अभी पौष पूर्णिमा की ये डुबकी है, इसके बाद मकर संक्रांति, फिर उसके बाद मौनी अमावस्या, वसंत पंचमी, साथ ही माघी पूर्णिमा और आखिर में 26 फरवरी को महाशिवरात्रि की आस्था की डुबकी लगाई जाएगी और इसी के साथ महाकुंभ का समापन होगा। लेकिन महाकुंभ का ये महाआगाज बहुत ही शानदार तरीके से पावन भूमि प्रयागराज में हो चुका है। महाकुंभ 2025 हर 12 साल में जो महाकुंभ लगता है, इस बार ये 12 महाकुंभ को बनकर 144 साल यहाँ पर हो चुका है, यानी कि अत्यंत शुभ संयोग। सुबह 11 बजे तक 80 लाख श्रद्धालु आस्था की डुबकी लगा चुके हैं और यकीन मानिए अभी करोड़ों तक ये तस्वीर यहाँ पर नजर आने वाली। તો આજથી પ્રયાગરાજ મહાકુંભનો પ્રારંભ થઈ રહ્યો છે। પ્રથમ સ્નાન પોષ પૂર્ણિમાના દિવસે થાય છે। સંગમમાં 1 કરોડ ભક્તો સ્નાન કરે તેવી શક્યતા છે। પોષ પૂર્ણિમાના પ્રથમ સ્નાન સાથે મહાકુંભ 2025ની શરૂઆત થતાં જ લાખો કરોડો ભક્તો આ મહાકુંભના સાક્ષી બન્યા છે। આ દરમિયાન મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તોનો આકાશી નજારો પણ સામે આવ્યો છે। 7 समंदर पार आने से और अपने परमात्मा, अपने प्रभु के शरण में आने से रोक नहीं सकता। फिर वो कोई प्रतिमा हो सकती है, कोई जगह भी हो सकती है। प्रयागराज की पावन भूमि में इस वक्त मेरे साथ में क्रिस्टीना है, जिनसे कुछ देर पहले हमारी मुलाकात हुई और दिल जीत लिया क्रिस्टीना के शब्दों ने। आप खुद ही सुनिए क्रिस्टीना को। क्रिस्टीना, वेलकम टू इंडिया। नमस्ते, नमस्कार। ओके, डू यू नो हिंदी? सम फ्यू। थोड़ा हिंदी, थोड़ा। तो फिर क्या हिंदी में आता है? मेरा भारत महान, कुंभ मेला 2025, love, thank you, beautiful Ganga river, mama Ganga, मेरा भारत महान, very happy to be here। देखिए, जानती है कि गंगा सिर्फ रिवर नहीं है, नदी नहीं है, बल्कि माँ है। उन्होंने माँ कहा है, माँ गंगा रिवर, यानी कि माँ गंगा नदी। अन्य समाचार पर नजर करिए तो મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રણજીતસિંહ ઠાકોર દ્વારા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ। પૂર્વ પ્રમુખે તેમના 34મા જન્મદિવસની શહેરમાં ઘરકામ કરીને જીવન ગુજરાન કરતી મહિલાઓને સાડી આપી ઉજવણી કરી। શહેરના ટાઉન હોલમાં આયોજિત કાર્યક્રમમાં 1100થી વધુ મહિલાઓનું સાડી આપી સન્માન કરાયું। આ અનોખી જન્મદિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં શહેરના વિવિધ વોર્ડની મહિલાઓ હાજર રહી હતી। ત્યારે આ પહેલથી સમાજમાં એક સકારાત્મક સંદેશ ગયો છે કે જન્મદિવસની ઉજવણી માત્ર મોજશોખ માટે નહીં પરંતુ સમાજના ઉત્થાન માટે પણ કરી શકાય છે। ઘરકામ કરવાવાળી બહેનોનો અત્યાર સુધી આ સમયમાં કોઈએ આ બહેનોનું સન્માન નહોતું કર્યું, એટલે મારા વિચાર આવ્યો કે આ વખત મારા જન્મદિવસ નિમિત્તે હું ઘરકામ કરતી બહેનોને સન્માન કરું અને મારો જન્મદિવસ એમની સાથે વિશ કરું। તો અમદાવાદમાં સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનથી ગુજરાતના 49 જ્વેલર્સ દ્વારા આયોજિત સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ થકી ગુજરાતના જ્વેલર્સને મોટો ફાયદો થયો છે। આ ઉત્સવમાં 7 સપ્ટેમ્બર 2024થી 25 ડિસેમ્બર 2024 દરમિયાન ગુજરાતભરના 49થી વધુ નામાંકિત જ્વેલર્સમાં ખરીદી કરનાર માટે લકી ડ્રો આયોજિત કરવામાં આવ્યો હતો। વ્યવસાયિક મંદી હોવા છતાં વેપારીઓએ પોતાના પ્રયાસ દ્વારા જ્વેલર્સ વ્યવસાયમાં ફરી એક નવી ઉર્જા સ્થાપિત કરી છે। આ યોજનામાં જોડાયેલ વેપારીઓને 300 કરોડથી પણ વધારેનો વેપાર થયો છે। આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ જેનો હું આયોજક છું અને મારા ઓર્ગેનાઇઝેશન વિશે આ 49 જ્વેલર સાથે આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ 2024 અત્યારે અહીંયા લાઈવ ચાલી રહ્યો છે, જેનો ડ્રો થઈ રહ્યો છે, જેમાં કરોડોના ઇનામો સાથે રેન્જ રોવર ગાડી, ઓડી ગાડી, અલ્ટો, i10, બુલેટ એક્ટિવા જેવા કરોડોના ઇનામો અમે આજે આપવા જઈ રહ્યા છીએ, જેમાં 9,999 ઇનામો આજે અહીંયાથી ડ્રોના માધ્યમથી ગ્રાહકો સુધી પહોંચશે। અમદાવાદમાં IITRMA 5મા આંતરરાષ્ટ્રીય સંમેલન ICRMA 2025 યોજાયું। 10 થી 12 જાન્યુઆરી દરમિયાન આયોજિત આ સંમેલનમાં શૈક્ષણિક અને સંશોધન સમુદાયના મહત્વપૂર્ણ વ્યક્તિઓએ હાજરી આપી। IIT દિલ્હી, IIT રૂડકી, DRDOના નિષ્ણાત પ્રોફેસર આ સંમેલનમાં જોડાયા।
સંમેલનમાં 245 સંશોધન પેપર રજૂ કરવામાં આવ્યા. અમે ઓલમોસ્ટ 250 પેપર રિસીવ કર્યા હતા. તેમાંથી 150 પેપરની આસપાસ અમે સિલેક્ટ કર્યા છે જે ટોપ નોચ છે.